જીવનમાં 4 તત્વોને બહુ મહત્વ આપવું. પોતાના ઈષ્ટ દેવતાને, માતા પિતાને, સાસુ સસરાને, ગુરુ. એમાં તમારે કાંઈ ગુમાવવું નહીં પડે. ફક્ત મળતું જ રહેશે, મળતું જ રહેશે, મળતું જ રહેશે. એટલું મળશે કે તમે કલ્પના નહીં કરી શકો. એટલું બધું મળશે. પરંતુ એ લેતા આપણને આવડવું જોઈએ. આપનારાઓ તો આપવા બેઠા છે, પણ લેનારમાં યોગ્યતા હોવી જરૂરી છે. આપવાવાળો યોગ્યતા નહીં જોવે. હા, આપવાવાળો યોગ્યતા જુએ છે પરમાત્મા. એ તમારી યોગ્યતા મુજબ જ આપે છે. એમાં જરાય ન જાજું ન ઓછું. પરમાત્મા હંમેશા તમારી કેટેગરી પ્રમાણે જ આપે છે. ઘણી વાર બીજાની નજરમાં એવું લાગતું હોય છે કે આની કેટેગરી કરતાં ભગવાન આને વધારે આપ્યું છે. નહીં, એવું ન હોય. એને કેટેગરી પ્રમાણે જ આપ્યું હોય, પણ પછી એની કેટેગરી એને લૂઝ કરી નાખી, બગાડી નાખી. પાત્રતા ખતમ કરી નાખી હોય એને પોતાની. એટલે એવું બને કે આપણને એવું લાગે. અને આપણી દ્રષ્ટિએ પાત્રતા કે અપાત્રતા એ આપણા જગત પૂરતી વાત બરોબર છે, પણ પરમાત્માના જગતની અંદર જો कुछ भी मिलता है वो पात्रता के अनुसार ही मिलता है. પછી તમે એને ન સાચવી શકો, તમારી પાત્રતા તમે નબળી પાડી દો, તમારી પાત્રતા તમે ખતમ કરી નાખો, એ તમારા હાથમાં વાત છે. लेकिन देने वाला तो तोल मोल के देता है. મનુષ્ય એવો છે કે પાત્રતા જોયા વગર આપ્યા કરે છે. અને એટલે તો મનુષ્ય છેતરાય છે. ભગવાન કોઈ દી છેતરાતો નથી. રાવણે લાખ કોશિશ કરી ભગવાનને છેતરવા. તો ભગવાન કહે, ભાઈ તને બનાવનાર હું છું, તું મને કઈ રીતે છેતરી જા. એક વસ્તુ જોઈ લીજો, તમારા સંતાનો તમને કોઈ દી છેતરી ન શકે. હા, તમે સ્વૈચ્છિક રીતે છેતરાઈ જાવ એ એક વાત અલગ છે કે ભાઈ ચાલો જવા દો, બાળકો છે ને આપણે, છોડો. પરંતુ તમારા સંતાનોથી તમે કોઈ દી છેતરાઓ નહીં. અને કોઈ દી સંતાનોની ઈચ્છા ન થાય કે મા બાપને છેતરી લે. આ ક્યાંક ક્યાંક એવું બનતું હોય છે, પણ ત્યારે મા બાપ હસતા હસતા સહન કરી લે કે કાંઈ વાંધો નહીં, છોરું કછોરું થાય, માવતર ક માવતર ન. તો ઈશ્વરે તમને મને જે શક્તિઓ આપી છે, એ શક્તિઓનો અંદરથી ઉપયોગ કરવાનો છે. માની લો કે તમને બહુ ધનવાન બનાવ્યા છે પરમાત્મા, તો એની એવી જગ્યાએ ઉપયોગ કરો કે તમારા અંદરના સદગુણો બહાર નીકળી, તમારું વાસ્તવિક સ્વરૂપ છે ને એ ઉજાગર થાય. અને જ્યાં સુધી માણસનું પોતાનું વાસ્તવિક સ્વરૂપ વિકસિત ન થાય ત્યાં સુધી મનુષ્ય પોતે પોતાના હાથે પોતાની જાતને છેતરે છે.
આપણે આપણી જાતને જ છેતરતા હોય છે. આપણે એમ માનીએ કે આપણે હોશિયાર છીએ, બીજાને છેતરી રહ્યા છે. એક હકીકતમાં બનેલી ઘટના કહું છું. એક ભાઈ હતા, પોતાની જાતને બહુ હોશિયાર, પરંતુ એ બીજાને હંમેશા છેતરવાનો જ પ્રયત્ન કરે, કાયમ માટે. તો ઘણા લોકોને ખબર પડી ગઈ કે આ ભાઈ બધાને છેતરે છે, પણ એ માણસની જરૂરિયાત એવી કે લોકો સમજતા હોવા છતાંય છેતરાઈ જાય. આમ જુઓ તો કાંઈ ઉપયોગીતા નહોતી માણસની, પરંતુ એક વ્યક્તિ એને એવી મળી, એને છેતરવાનો પ્રયત્ન કર્યો. એ વ્યક્તિને ખબર પડી ગઈ કે આને મને છેતરો છે. એટલે પેલી વ્યક્તિ એને સ્પષ્ટથી કહી દીધું કે ભાઈ, તમે ગમે એટલું મને છેતરો, પણ હું નથી છેતરાતો. તમે તમારી જાતે, તમારી હાથે તમે પોતે છેતરાઈ જાઓ છો. જો તમારી ટેવ આ નહીં સુધારો ને તો તમારા માટે બહુ સારું પરિણામ નહીં હોય. કોઈ માણસને પદનો, પ્રતિષ્ઠાનો ઘમંડ, એટલે પેલી વ્યક્તિ એ વ્યક્તિથી અલગ પડી. પેલો ઘમંડી માણસ, પરંતુ પેલી વ્યક્તિએ પોતાનું કદ વધારી ગયું. જેમ હનુમાનજી મહારાજની વાત છે ને, કે એને પોતાનું કદ વધાર્યું લંકાની અંદર, પોતાની શક્તિને વિકાસ કર્યો લંકાની અંદર. રાવણને આશ્ચર્ય થયું કે આટલો બધો શક્તિશાળી વાંદરો આપણે હજી સુધી જોયો નથી. એવી રીતે પેલી વ્યક્તિએ પોતાનું કદ વધાર્યું, પોતાનું પદ વધાર્યું, પોતાની પ્રતિષ્ઠા વધારી. આજની પરિસ્થિતિમાં અલગ વાત છે. પેલી વ્યક્તિનું પદ પણ નથી, પ્રતિષ્ઠા પણ નથી, અને જેને એ માણસે છેતર્યું તો એ માણસ આજે સર્વસ્વ થઈ ગયું. હકીકતની ઘટનાઓ છે આ બધી. માણસે પોતાના જીવનમાં બનતી ઘટનાઓથી બોધપાઠ લેવો જોઈએ. આપણે કોઈ મહાન નથી, આ વસ્તુ સમજી લેજો. આપણે આપણા કાર્યથી મહાન છીએ, અને કદાચ કોકને એમને મહાન લાગતા હોય તો એ કામ ચલાવ દેખાવ છે. લોકોની ભ્રમણા છે કે આપણને વધુ પડતું મહત્વ આપી રહ્યા છે, પણ એ મહત્વ આપી રહ્યા છે, એ મહત્વ ટકાવી રાખવા માટે આપણે એવું જીવન જીવવાની શરૂઆત કરી દેવી પડે. જો એવું જીવન જીવવાની શરૂઆત ન કરી શકો તમે, તો બાત ખતમ. પ્રતિષ્ઠા મેળવી લેવી તો બહુ સહેલી વાત છે, પ્રતિષ્ઠાને જાળવી રાખવી બહુ અઘરું કામ છે. તો આજે આપણે જે ધ્યાન કરી રહ્યા છે,
એ ધ્યાનનું મહત્વ જ એ છે કે આપણે આપણી અંદરની સુંદરતાને બહાર લઈ આવવાની કોશિશ કરવાની છે. મતલબ અંદર સુંદરતા તો ઘણી બધી પડી છે, પણ એનું આપણે અંદરથી ઉપયોગ નથી કરતા. અને જે નથી ને આપણી પાસે, એનો બાહ્ય દેખાવ બહુ કરીએ છીએ. પરંતુ અંદરની શક્તિઓને જો તમે પ્રગટ કરી લ્યો ને, तो दुनिया में है तेरा नाम अमर, तू हमेशा परमात्मा को प्यारा रहेगा क्योंकि तेरा नाम अमर है. આજે રામને આપણે યાદ કરીએ છીએ, કૃષ્ણને યાદ કરીએ છીએ, મહાવીરને યાદ કરીએ છીએ, બુદ્ધને યાદ કરીએ છીએ. શું કામ? અને આજે એની પાસેથી લેવાની કોશિશ કરીએ છીએ. તમે વિચારો તો ખરા, એ હતા ને જદી હૈયા તેદી કોઈ કોઈને કાંઈ નથી આપ્યું, પરંતુ જેનામાં તાકાત હતી ને એને એની પાસેથી લઈ લીધું છે. અને એ પ્રેમથી કેવટે લઈ લીધું રામ પાસેથી. પગ મને ધોવા દ્યો રઘુરાઈ, હેજી મને શક પડ્યો છે મનમાય, તમારા પગ ધોવા દ્યો ને રઘુરાયજી. રામના પગ ધોવા માટે રામને મજબૂર થવું પડ્યું, હા પાડવી પડી કે કાંઈ વાંધો નહીં ભાઈ, કહેવત ધોઈ નાખમાં. અને કેવો વિચિત્ર માણસ કહેવત,